વચનામૃત વડતાલનું 10મું. જીવનું કલ્યાણ થાય તેનું. સંવત 1882ના પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તખ્યા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજા રૂપ અને સાધુ રૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તો તે 39 લક્ષણે યુક્ત હોય, અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તો 30 પ્રકારને લક્ષણે યુક્ત હોય, અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય, તથા સામ દામ ભેદ દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેને યુક્ત હોય, તથા શૃંગાર આદિક જે 9 રસ તેને યુક્ત હોય. ને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં, અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગ્યા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની તથા ચિત્રામણની જે સ્ત્રીઓનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુ રૂપે જે ભગવાનની મૂર્તિ ને રાજા રૂપે જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ વિશે પૃથ્વી ધર્મના સંવાદે કરીને રાજા રૂપે જે શ્રી કૃષ્ણ દિગ્જય ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કહ્યા છે. અને એકાદ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવના સંવાદે કરીને સાધુ રૂપે જે દત્તાત્રેય કપિલ આદિ ભગવાનના અવતાર 30 લક્ષણ છે. કશું તેને તે લક્ષણ કે ભગવાનને શરણ થવું, તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, કે તેના આરામમાં રહીને તેની ભક્તિ કરી એ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. ઇતિ વચનામૃતમ વડતાલનું જે તે 10મું થતું આવું. સહજાન સ્વામી મહારાજની જય. વિમલભાઈ શું યાદ રાખ્યું? તમને કઈ યાદ છે?
કાંતિભાઈ, તમે શું યાદ રાખ્યું? હમ 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 મૃગિયા કરીને જીવે એટલે શું? રાજારૂપ ભગવાન મૃગિયા કરીને જીવે. મૃગિયા કરીને જીવે એટલે શું? શિકાર કરે. ચોરને ગરદન મારે. હે હે સજા કરે. ગરદન એટલે તલવાર થતું હશે. તલવાર મારે, ટૂંકમાં દંડ દે. ચોર હોય એને દંડ દે. સાધુ રૂપ ભગવાન ચોરને દંડ ન દે, ઉપદેશ આપે. ઉપદેશ આપતા આપતા ન માને તો એના એ ભોગવે. પછી કર્મ ફળ પ્રદાતા ભગવાન છે, એ એને ફળ આપે. સાધુ રૂપ ભગવાન છે એ તો લીલા ખડને ન તોડે, અતિશય અહિંસા પરાયણ વર્તે. એમ એ સાધુ રૂપ ભગવાન. બીજાને દુખે સુખી ન થાય. રાજારૂપ ભગવાન તો ગમે એમ વર્તે ને ગમે એમ વર્તાવે. બે લક્ષણ આવ્યા જુદા જુદા, સાધુ રૂપ ભગવાનના, રાજારૂપ ભગવાનના. લક્ષણ હોય તો પૃથ્વી ઉપર હોય, લક્ષણ ન હોય તો પૃથ્વી ઉપર ન હોય. કાયમ ભગવાન પૃથ્વી ઉપર છે, પણ જેને લક્ષણ જાણ્યામાં આવે એને છે. સાધુરૂપ ભગવાન એનો અર્થ એમ નથી જેટલા સાધુ છે એટલે એ બધાય ભગવાન છે, એમ એનો અર્થ નથી. આપણને જ્યાં હેત થઈ ગયો એ સાધુરૂપ ભગવાન છે, એમ અર્થ નથી. હેત તો ઘણી વાર રુચિ અનુકૂળ પડે એટલે હેત થઈ જાય. લક્ષણો હોય સાધુના, સાધુરૂપ ભગવાનના લક્ષણો હોય તો જ સાધુરૂપ ભગવાન કહેવાય. આ વચનામૃત ઉપરથી ભગવાનના લક્ષણ શું છે અને સાધુના લક્ષણ શું છે એ ખબર પડે. સાધુ સમાજ છે એમાં જ સાધુ તરીકે રહેતા હોય અને એમાં લક્ષણ સાધુ રૂપ ભગવાનના હોય એવા પણ હોય. ત્યારે એના દર્શન કરીએ, ભગવાનના દર્શનનું ફળ થાય. એની સેવા કરીએ, ભગવાનની સેવાનું ફળ થાય. એને જમાડીએ, ભગવાનને જમાડ્યા જેટલું ફળ થાય. એ સાધુરૂપ ભગવાનની વાત છે. સાધુરૂપ ભગવાનમાં ભગવાન એ સ્વયં સ્વરૂપ છે. સાધુ છે એમાં ભગવાન રહ્યા છે.
સાધુમાં ભગવાન રહ્યા છે એ વાત આખી જુદી છે. જ્યારે સાધુ રૂપ ભગવાન હોય ત્યારે સ્વયં શ્રીજી મહારાજ હોય, પણ એ લક્ષણ હોય તો જ, નહીતર નહીં. ગમે જ્યાં જેને જેમ ઠીક પડે એમ સાધુ રૂપ ભગવાન માની લેવા, એમ નહીં. આપણે તમારે સત્સંગીમાં નથી, એક રુચિ મળે એટલે કે અમારા ખરેખરા સત્સંગી છે, એનાથી એકાદ નિયમ વધારે પાળતા હોય, પણ એને બિરદાવ્યા કરતા હોય, એને આગળ રાખતા હોય, એનો મહિમા સમજતા હોય, એ પોતા પૂરતું બરાબર છે. કોઈની પાસે એનું પ્રતિપાદન કરીને વાત ન કરાય. આપણે એક સત્સંગી સાથે એક રુચિ હોય, મહિમા હોય તો મહિમા સમજ્યા કરવાનું. એમાંય પાછું વિચારે યુક્ત વૃત્તિ જોઈ. વિચારે યુક્ત વૃત્તિ ન હોય તો એ ચાલે નહીં. એનું હેત ચાલ્યા જ નથી ભૂતકાળમાં, અત્યારે ચાલતાય નથી એવા હેત, ભવિષ્યકાળમાં ચાલશે નહીં. લક્ષણથી જેટલું જુઓ એટલી સમજણ કહેવાય. વચનામૃતમાં લખ્યું, આ માણસ તો કાગડા જેવો છે. તે ઉડતો હશે, કાગડો તો ઉડે છે, માણસ ઉડતો હશે કે માણસ કાગડા જેવો. કાગડો કાળો હોય તો હું માણસ કાળો હશે એટલે કહેતા છે કાગડા જેવો છે. કાગડો બધાના બેડા બોટ્યા કરે, કોઈ નાડો કોઈ નારે, કોઈની ગળી બોટ્યા કરે. કાગડો જે બધા બોટ્યા કરે, આંખથી બોટે, પાણી દ્વારા બોટે, બધા મોટા નાખતા બધા કાગડા. એમાં લક્ષણ કાગડા છે એટલે કાગડો. લક્ષણ છે એવા એટલે એવા કીધા છે, ન કહી શકાય. લક્ષણ જે કયો ત્યારે આકૃતિની સાથે કાયમ આકૃતિ સાથે આકૃતિ મેળવવાની જરૂર નથી. લક્ષણ હોય ત્યારે માણસને કાગડો કીધો, તેની આકૃતિ કાગડા જેવી છે. આકૃતિ તો મનુષ્યની છે, એનું લક્ષણ કાગડા છે એટલે એને કાગડો કીધો. સાક્ષાત સવિતામાં કોઈના નામ લઈને કોઈનું પ્રતિપાદન નથી કર્યું. કોઈના નામ લઈને કોઈનું પ્રતિપાદન નથી કર્યું, છતાંય બધાયના સ્વરૂપો કહી દીધા. કોઈ હરિભક્ત આવે દર્શન કરવા, એને જ વાત કરતા હોય, એની જ વાત કરતા હોય, પણ એને ન ખબર પડે કે મારી વાત કરી છે.
બીજા સાંભળનારાની ખબર ન પડે કે આ સ્વામીની પાસે આવ્યો છે, એની જ સ્વામી વાત કરે છે. આનું લક્ષણથી વાત કરી કહેવાય. એમ સાધુ રૂપ ભગવાન એટલે બધાય સાધુ ભગવાન નથી. બધાય પણ નથી, એક પણ નથી. જેમાં એવા લક્ષણ હોય એ સાધુ ભગવાન. એમ મહારાજે વાત કરી, જેટલા રાજા એ બધા ભગવાન નથી કાંઈ. જેમાં રાજા રૂપે ભગવાનના લક્ષણ શાસ્ત્રમાં લખ્યા, એવા લક્ષણ જે રાજામાં હોય એ રાજા રૂપે ભગવાન. બધાય રાજાને ભગવાન કહેવાની જરૂર નથી. એમ બધાય સાધુને પણ ભગવાન કહેવાની જરૂર નથી. ત્રીસ લક્ષણ તો હોય જ. 30 લક્ષણ હોય તો સાધુ કહેવાય. પણ 30 લક્ષણ હોય તો સ્વરૂપે ભગવાન નો કહેવાય. 30 લક્ષણ હોય તો સાધુ કહેવાય, સાધુ નો કહેવાય. પણ 30 લક્ષણ હોય અને સાધુ રૂપે ભગવાન, એમાં ભગવાન રહ્યા છે અંતર્યામીપણે. સાધુમાં ભગવાન અંતર્યામીપણે છે, એ સ્વયં નહીં. જ્યારે દેશ કાલાદિકે કરીને પરાભવને ન પામે ત્યારે ભગવાનનું લક્ષણ આવ્યું કહેવાય. પદાર્થ અને ઇન્દ્રિયોને સ્વાભાવિક આકર્ષણ છે. એને ગમે એવા વહાલા રુચિકર પદાર્થો ઇન્દ્રિયોને ગોચર થાય તો પણ એમાં લેવાય નહીં. આ લક્ષણ. સાંભળ્યું? 30 લક્ષણ હોય, સેવા કરીએ, ફળ જરૂર મળે. કારણ કે એમાં મહારાજ રહ્યા છે, ફળ જરૂર મળે. પણ એ સંતની સેવા કરે, શ્રીજી મહારાજની સેવા કરવી બારી. એમાં શ્રીજી મહારાજની સેવા આવી ન જાય. દેશકાળાદિકે કરીને પરાભવ ન પામે એવું સ્વરૂપ બની જાય, પછી ભગવાનની સેવા એનાથી જુદી રહેતી નથી. ભગવાનના દર્શન એનાથી જુદા રહેતા નથી. આમ સાંભળ્યું કઈ? બાકી જેને જેની સાથે રુચિ હોય એનો મહિમા સમજે તે સમજ્યા કરવાનો.
કારણ કે શરીરનો અનાદર નથી થયો, મહિમા કે છે તો શરીરમાં આસક્તિ વાળાનો જ મહિમા કહેવાના છે. શરીર અને શરીરના સંબંધીનો અનાદર થાય પછી મહિમા કહીએ તો જ યોગ્ય તત્વનો મહિમા કહી શકાશે. મહિમા બહુ સમજતા હતા. હરિભગતના હરિભગત હતા એને પીપળામાં ઘઉં રાખ્યા આવ્યા. બહારના હરિભક્ત પીપળામાં ઘઉં વેચાતા રાખ્યા. એને લઈને પાછા વેચવા હતા ને કઈ ખાવા માટે નહોતા હિલવા. એ ઘઉં સણોસરાના એક ગામ બીજા પકડી ગયા. પેલા લઈ ગયા એને નાસળ લઈ ગયા એને ખરેખરું એકબીજા પગે લાગે એવું. એકબીજા પગે લાગે એવું એ તો અને ઓલા પીપલાણા વાળા એ બીજો લેવા આવ્યો એને દઈ દીધા. 2 રૂપિયા વધારે આવ્યા એટલે એમાં ઓલા બે આંટી પડી ગઈ. ભેળા બેહીને વતાણ જ વાંચતા હતા, કથા વાર્તા કરતા હતા. આંટી પડી ગઈ. એ આંટી આખી જિંદગી નો નીકળી. બેની એક સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કર્યો હોય, બેની રાખે ભેળી નહીં થઈ હોય. રાખે ભેળી નહીં થઈ હોય. રાજી રહેજો. શરીર અને શરીરના સંબંધીને પહેલા જે કારણે કહીએ વધારે સારી વાત છે. તે પહેલાની વાતો તમે આખા સંપ્રદાયમાં હળો બેહાડશો. તે પહેલી વાતથી આખા સંપ્રદાયમાં હળો બેહાડશો. એ મુદ્દની ઊંચીમાં નથી. આખી જિંદગી જસોને નોર્યા. સાક્ષી આવ્યા છે. સાક્ષી માણસ મન છે. રૂપિયાની વાત આવે ને કોઈનું સાધું કોઈનું છંડી પણ પૂરું નથી. ત્યારે પૂરી તો એનો મહિમા જમા જાય વાંધો નથી. તે પહેલા નહીં. તમારા કમલેશભાઈ બહુ હેત છે ને, ખરેખર હેત. પણ રૂપિયાનો વ્યવહાર કરવામાં ધ્યાન રાખજો. રૂપિયાનો વ્યવહાર કરવામાં ધ્યાન રાખજો. બહુ લાંબા સમયના સત્સંગના અનુભવ પછી હું આ વાત કરું છું. વર્ષો સુધીના આ સત્સંગના અનુભવ એ પછીની આ વાત છે. અમારા બાકી છે વિચારીને બોલવું પડે.
વિચારી વિચારીને એને વાત કરવી પડે. કેટલા હલુંબા કરી વાત કરવામાં, કેટલા હલુંબા કરી, તોય વળી એમ થાય કે વાત નથી કરવી. વાત કરવી તો એમ કરી, આપી શકશો એમ કહેવી પડે. એ પાછો એમ ન કહે, આપી શકશો એમ હું કામ કહો છો? આપી દે એમ કે ને એ એમ ન કહે પાછો, કારણ કે બોદો હોય. અને કોઈ એમ કે મારી પાસે નથી, એ હાવ ખોટા છે. એ ખોટા છે. કેટલાય કામ કરી નાખ્યા હોય, ખેતીનું બિયારણ લઈ લીધું હોય, કગને પરણાવી દીધો હોય, ઘઉં મળી લીધું હોય, બધું જતા હોય. એ માનીને બધું છળ કપટની આપણને કઈ ખબર પડે નહીં. છળ કપટમાં જેનો જ પહેલો નંબર હોય. આ રૂપિયાની બાબત આવી છે. વ્યવહારિક કામ વ્યાજે લઈને થઈ જાય છે. અને અહીં લખાવ્યા હોય તો કમલેશભાઈ પાસે હું માગું છું, એ મને દેશે ત્યારે તમને દેશ. એટલે આપણે તો લાંબી કહે ધાવ્યા કરવાનું. કમલેશભાઈ આને ધવડાવે, આ આપણને ધવડાવે. બીજા કામ કરવા હોય તો કમલેશભાઈ દેશે ત્યારે હું કરીશ એમ ન કે, એ તો બીજા થઈ જાય ભાઈ. સાચું છે ભાઈ? જો આ રૂપિયાનો વેશ એટલે આવો વેશ છે રૂપિયાનો. એટલે જેટલો મહિમા સમજ્યો હોય એટલો શરીર અને શરીરના સંબંધીનો અનાદર કર્યા પછી સમજ્યો. મને અંગતે પણ જરાય પસંદ નથી આ વાત. શરીર અને શરીરના શબ્દનો અનાદર કર્યા સિવાય બડબડવું એ મને પોતાને શાસ્ત્રની રીતે રુચિ નથી, મારી અંગત રીતે મને ગમતું નથી. જો તમારે લક્ષણથી ભગવાનને જોવા હોય અને ભગવાનના ભક્તને જોવા હોય તો આમ પૂછીને કેમ મહિલા મંડળ? મારા ઘરના એટલે મારા ઘરના મહિલા મંડળ કેમ ચાલે છે? ખરેખર મારા ઘરના એટલે મહિલા મંડળમાં એવી મળે નહીં. આખા મહિલા મંડળમાં એવી એટલે એવી ભક્તિ કરનારી કે એવી માથા ભારે એ કેમ કહેતો હોય છે? આ એકો એકો અહીંથી શરૂ કરો. એકો એક આમાં એકો એક પહેલા એના ઘરવાળીના વખાણ કરશે. એકો એક આમાં એક કોઈ બાકાત નથી. એક કોઈ બાકાત નથી. કોઈ મારી એટલે મારી, બસ. મારું એટલે મારું, દવલું એટલે દવલું. અહીંથી શરૂ કરો. અહીંથી 1 2 3 4 5 6 7 એકો એકને પૂછો. ચેરમેનને માથી લ્યો, ચેરમેનો ખુરશીધારીઓને ત્યાંથી લ્યો, કાંઈથી લ્યો તોય ભલે. પોતાનું સારું લાગે છે ત્યાં કોઈ દિવસ કલ્યાણ નથી. બીજા ભક્તનું સારું લાગ્યું નથી કલ્યાણ, પણ ભક્તોનું અને સંબંધ અનાગ્યા પછી બીજા ભક્તોનું
ક્યારે સારું લાગવું જોઈએ? શરીરના સંબંધો અનાદર કર્યા પછી ક્યારે સારું લાગવું જોઈએ? આમ 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 કહી બોલ. હા, શરીર અને શરીરના સંબંધનો આદર કર્યા પછી પહેલા તમે ભગત ને ભટકાયા. આ મોટામાં મોટું ભાવ છે. સાક્ષાત થાય કઠોળી હોય ને કઠોળીઓ મરી બે બોધ હોય ને બોધ મળી, લાલચું ને લાલચું મળી, સારોથી હોય ને સ્વાસ્થ્ય મળી બી. એ ગરીબ વધનો વર્ષો પહેલા મને બનાવ્યો હતો, બહુ વર્ષો પહેલા. તમે હતો ને રૂપિયા દો છો વ્યાજે, હું કોઈ નથી દેતા. આવું પણ કોઈ કરતા નહીં. મન કે ઓલા સાધુ તો દે છે, હું કહું તો મારી પાસે હું કામ માગવા આવ્યા? ઓલા સાધુ દે છે તો ભાઈ ત્યાંથી લઈ આવો ને. પછી કેટલા વર્ષો સુધી તો એ ભાઈ આવતા બંધ થઈ ગયા. એને ગામમાં જાય તો એ આવે નહીં મારી પાસે. મને ખબર હતી હું કામ નથી આવતા એમ. જ્ઞાના હરિભક્તોને ખબર હતી હું કામ નથી આવતા એમ. એટલે અમારે કાંઈ બોલાવવાની જરૂર નહોતી ને એ વાત ચર્ચામાં લેવાની જરૂર નહોતી. પછી કળ એને ઉતરી, કળ ઉતરી પછી પાછા આવવા માંડ્યા. કોઈ દિવસ શરીરમાં આસક્તિ છે, વ્યવહારમાં આસક્તિ છે, શરીરના સંબંધીમાં આસક્તિ છે, તે પહેલા સત્સંગનો મહિમા ફિક્કો છે, ફિક્કો. એમાં કોઈ દી તાકાત ના આવે. ગમે હોય તો હું કોઈ દી તાકાત ન આવે. લ્યો, અને પરિણામે બધાય સાધુ ભગવાન છે એમ આપણી સમજણ થઈ જાય છે. આ વાત સિદ્ધ નહીં થાય. વચનામૃત પંડાના બીજામાં લખ્યું છે, સાંઈક સિદ્ધ થયા પછી યોગનો ઉપદેશ સુખરૂપ નીવડે. આ ગુરુકુળો હાલે છે, એમાં આપણા ગુરુકુળો આપણને મહિમા છે. આમ હોય ખરેખર હોય, ભણતા હોય તે પછી હમ ન જોવે. શું કામે? એ મહિમા શરીરને નો અનાદર કર્યા પહેલા નો હતો. બાળક બુદ્ધિ નો હતો. સત્સંગી જીવનમાં પણ લખ્યું છે, વૈરાગ્ય વાળાને ઉપાસનાની વાત કરવી હિતાવહ છે. આવી વાતો તમે ક્યાંય જાણી નથી. તમે તો ગુણાતીતાની વાતો સાંભળી છે ને વાંચી છે. એમાં જે સાંઈખના શબ્દો છે એ કાંઈ તમને નજરમાં આવતા નથી. એ જવા દો. પાનું ફેરવો, પાનું ફેરવો, ઓલું આવ્યું મળ્યા છે એ મૂકેવા નથી. હા, હવે સ્વામી બોલ્યા, હવે સ્વામી બરાબર બોલ્યા. હા, મળ્યા છે એ મૂકેવા નથી. સાંઈખ વિના અર્ધો સત્સંગ કહેવાય. એ પાનું જવા દો. હું ભાઈ સમજાય છે કાંઈ? હા, તમને કોઈને સમજાય છે? હા, ભાઈને સમજાય છે કાંઈ? ઠીક, તમને સમજાય છે? કેવું આવે છે? બસ એ જ મેં વાત કહી. એક ભોગવે છે એટલે 30 લક્ષણે યુક્ત છે. 30 લક્ષણે યુક્ત છે, સાધુ છે.
એ ભોગવે છે. એટલે દેશકાળ એને લાગે છે. જેને દેશકાળ લાગે છે એ ભોગવે છે, અને બીજા એના પ્રેરક છે, જાણે છે આનું શું કામ છે, આને કેવું ફળ આપવું. એમ એક જ વૃક્ષમાં બે પંખીડા બેઠા છે. પણ પંચવિષયને આધીન થઈ જાય છે, એ ભોગવે છે. બીજા ભક્તમાં 30 લક્ષણ છે, પણ પંચવિષયને આધીન થતો નથી. હા, સરખી સેવાનું વતનામૃત છે. એમાં હા, ઉત્તમ ભક્તની સેવા કરે તો ભગવાનની સેવાનું ફળ થાય, એમ સરખી સેવાના વતનામૃતમાં નથી. એવો શબ્દ સરખી સેવાના વચનામૃતમાં નથી. તમને વાત કરતા આડાવડી થઈ ગઈ. શું છે ભાઈ સરખી સેવાના શું છે સંત સ્વામી? પછી જેમ ભગવાનની માનસી પૂજા કરે એમ ભગવાનની પ્રસાદી વતે ઉત્તમ લક્ષણવાળા ભક્તની માનસી પૂજા કરે. ભગવાનને હાર ધરાયો પછી સ્વામી બાપાને હાર ધરાવાય, પરબારો ન ધરાવાય. પ્રસાદી વતે ગોપા માનસી પૂજા ઘણા કહેતા એમ ન કરાય કે મારી બરાબર છે, મારી સમજણ તો બહાર. એક બાજુ જેતપુરના શ્રી હરિદાસ સ્વામીને બેસાડે, એક બાજુ સ્વામી બાપાને બેસાડે, વચ્ચે મહારાજને રાખે. મહારાજની પૂજા કરીને પછી બે સંતોની પૂજા કરે. આ નાથા ગોપાની માનસી પૂજાની રીત. સમજાણું? તમે શું કહેવા માગો છો? હું સમજ્યા વગર વચ્ચે બોલ્યો છું કે કેમ છે? તમે શું કહેવા માગો છો? હે? કેના લક્ષણ? ઉત્તમ ભક્ત હોય એના બે લક્ષણ, બે પ્રકારના. એક 30 લક્ષણ એ ઉત્તમ સન, અને નહીં. ભગવાનની સેવા બરોબર થતું હોય તો સીધી જ એની પૂજા કરવાનું કહેતા કેમ મહારાજ? તો મહારાજ એમ કે એવા ભક્તની પૂજા કરી લ્યો એટલે મારી પૂજા થઈ જાય, એમ મહારાજ કહેવું જોઈએ. એમ નથી કીધું. એ વતનાવતમાં પ્રસાદી વતે કીધું છે. શું થયું? વરતાલના 5 નવરતમાંથી બહાર નીકળવું છે?
માંડો બીજું તત્વ નિરૂપણની વાત છે. તત્વ નિરૂપણ અઘરું પડી જાય. પછી જેઠા બાપા નાથાભાઈને સમજાવે. નાથાભાઈ કે નહીં, તમે તમારી સમજણ તમને, મારી સમજણ મને. પછી જેઠાબા કે નહીં સમજો હો તમે. વળી નાથા બાપા કે તમે સમજી ગયા છો ને એટલે આવી ગયું. એમાં નાથા બાપા સાચા જ હતા, ખોટા નહોતા કાંઈ. એને સ્વીકારે. વચનામૃત એ સમજણને પણ સ્વીકારે છે. હું કાંતિભાઈ મૂંઝાઈ ગયા તમે. હાવ હેલું શરીર અને શરીરના સંબંધીનો અનાદર કર્યા પછી આવો મેદાનમાં જુઓ શુદ્ધ સ્વરૂપ જ મળશે. કોઈ દી જોખમ નહીં રહે. રામજી ભાઈ દુકાનો છે, જ્યાં જેટાની બીજાઈ બાળ છે. શરીર અને શરીરના સંબંધનો અનાદર કર્યા પછી, શરીર અને શરીરના સંબંધીનો અનાદર કર્યા પહેલા જ્યાં જુએ ત્યાં રાવણ બીજું કાંઈ નો ભાસે. રાવણ જ દેખાશે, રામજી નહીં દેખાય. વચનામૃત ના પાડે છે, બિલકુલ ના પાડે છે. વચનામૃત સાફ ઘસીને કહી દે છે વચનામૃત. અને દેખાય જ છે ને આપણું બધાયનું. આપણને દુઃખ હોય એ જ આપણને ખબર છે, એ જ આપણે ઘનશ્યામ મહારાજને કહી છે. જેની ગાડીમાં ભેગા આવ્યા એને શું દુઃખ છે એ તો આપણને કાંઈ ખબર જ નથી. તો આને ભક્ત કહેવાય? પછી ખબર છે એ સિવાય કોઈ દેખાતો આ ભક્તો ખંડ છે. કદાચ શરીર અને શરીરના સંબંધીમાંથી બહાર નીકળ્યો તો આ બાધા આવે છે. જેની ગાડીમાં આવ્યો એને શું દુઃખ છે એ તો ભગવાનને કઈ પ્રાર્થના નથી કરતો, પોતાના દુઃખની જ પ્રાર્થના કરે છે. મારું આ દુઃખ મટાડો. અને બીજાના દુઃખની પ્રાર્થના કરે બે એકબીજા સમજી લે કે તારું હું કહી દે, હું કે મારું તારે કેવું. આપણે બે પાછા નિષ્કામી ગણાઈશું. એ નિષ્કામી કહેવાય બે. આવું પણ હરિભક્તોને બહુ આવડે છે રસ્તો કાઢતા. કોઈ કે તમે સકામ છો, તમારી પ્રાર્થના કર્યા કરો છો, તો કે હવે સકામ ન રહી. પછી બે ભક્ત નક્કી કરી લે કે મારી પ્રાર્થના તારે કરવી, તારી પ્રાર્થના હું કરીશ. આ બે નિષ્કામ પોતાની મેળે નિષ્કામ થઈ જાય. કરવા જ ન પડે નિષ્કામ. આ બધું ભક્તની કક્ષામાં આવતું નથી મારા ભાઈ. સામાન્ય વ્યવહારમાં આ ભાઈ અહીંયા રજા ના વાળું
એટલે વસંતભાઈને મોકલી. વસંતભાઈ તમે આવો ને, તમે કહો એટલે સમજાતી. આ ભક્તની રીત છે. તો આ સાધુને છત્રીયામાં સંભાળ્યો તો રાજી છે ને. હા, કેટલાને કીધું છે તમારાથી બીજો રજા બતાવું, રજા આપીશ એમ મેં કીધું છે? એમ ક્યાં કીધું છે? ભક્ત એટલે શુદ્ધ સ્વરૂપ. એમાં કાંઈ પછી મનો બળવાન હોય નહીં, સકામ પણ લેશ માત્ર ન હોય. અને પછી તમે એમ કહી શકો, જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે. ભગવાન જ દેખાય. પ્રહલાદને ધગેલા થાંભલામાં નૃસિંહજીના દર્શન થયા. આપણને ઠંડા થાંભલામાં ભગવાન દેખાતા નથી, ઓલાને ધગધગતા થાંભલામાં દેખાણા. જીવમાં લાડુમાં એ બોલ્યા વગર ભગવાનને રોકી શકે, પાછા વાળી શકે. જીવમાં લાડુમાં સકામ ભાવ લેશ માત્ર નહોતો, જરાય નહીં એટલે જરાય નહીં. એની સ્થિતિ બેની જુદી હતી આખી. ત્યારે સહજાનંદ સ્વામી બોલ્યા, અમને ન ગમે એવો સ્વભાવ ગઢપુર વાસી રાખતા નથી. ગઢપુર જાઓ, ગઢપુર વાસીના દર્શન કરો, પછી એવી સ્થિતિ થાય. વાત વાતમાં હાવ સામાન્ય દુઃખ સહન કરવાની એવડ નથી. હું ભક્ત થયા છીએ, આપણે સામાન્ય દુઃખ સહન કરવાની ભક્તો થયા છીએ, કઈ ખબર નથી. તમે કેટલા જણાનું દુઃખ જુનાગઢમાંથી જાણી શકો? તમે રુચિ વાળા હોય એનું, બસ. રુચિ આપણી હારે નથી, એનાથી અનેક ગણો દુઃખી હોય, તે કઈ નજરમાં ના આવે. એનોય વાંધો નહીં, ભલે ને રુચિ વાળાનું જાણી શકો, એનોય વાંધો નહીં. પણ જે વધારે દુઃખી છે એને વધારે દુઃખી કરવા એ ભક્ત કહેવાય. પાણી અડે નહીં. કાં કીર્તન સ્વામી અરવિંદભાઈને પાણી ન અડે. શું થયું ભાઈ? શરીરના અનાદરનું શું થયું? આ ભાઈને શું થયું? શેટી છોડીને કોઈ દી નીચે હોવાની ઈચ્છા થાય છે? બસ, શરીરનો અનાદર નથી. શરદી થઈ ગઈ હોય ને દવા નથી લેવી એવું થાય કોઈ દી? એવું થાય તો શરીરનો અનાદર. બાથરૂમમાં આ જાતા હોય શેમ્પુ દવાય, દરવાજો બંધ જોતું એમ કરું.
લાઈટ જગતો હોય ને બાલકૃષ્ણ તારી મમ્મીને કે જંપ દઈ લાઈટ જગ આસના શરીરના અનાજના પોઈ છે આ મંડોકા ભક્તિનો જ અનુભવ થાય ભક્તિનો જુદો અનુભવ થશે આવ્યું ખુશી ટેબલે કેટલા દિવસ જમાઈ ગયું ખુશી ટેબલે શું છો તે આયા મેહુલભાઈ નયનભાઈ નો બેહાયો તમે બેહો છો ખુશી ટેબલે હે ઠીક તમે તમારી થાળીઓ કોઈ દઈ દો છો તમારા ઘરવાળા હોય એની નો થાળી દેવાય અહીંયા હોતી ઉટકવા નકર ગોતતો હોય ક્યાં ગઈ મુનાની મમ્મી ક્યાં ગઈ ભૂલતા શીખો ભૂલતા શીખો પહેલા તમારું તમે કરતા શીખો પછી બીજાની સેવા કરતા શીખો ત્યારે શરીરનો અનાદર થાય તમારા શરીરનું બધું તમે જ કરતા શીખો પછી બીજાની સેવા કરતા શીખો ત્યારે શરીરનો અનાદર થાય બાકી શરીરનો અનાદર ન થાય અને શરીરનો અનાદર થયા પછી જ શુદ્ધ સ્વરૂપ ભગવાનની પડે સામે હાલીને પેટ છે ભગવાન રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીએ ભુજ બોલાવ્યા નથી ભુજ બોલાવ્યો તો વૈશાખ માસ ઉતર્યા ટાણે આવીશ હું ગમ પીપલાણે હું પીપલાણ આવીશ પોતે વધારે ચાલ્યા છે નીલકંઠ વર્ણીને 7 ગાવે ચાલ્યા છે આનો તો ચરિત્ર મર્મ તો સમજો ભુજથી પીપળા સુધી નીલકંઠ રામ સ્વામી ચાલ્યા 300 કિલોમીટર 300 કિલોમીટર લાંબા છે આકર્ષણ નીલકંઠ વર્ણી ફક્ત 20-25 કિલોમીટર જ દૂર હતા પેલા શરીર અને શરીરના સંબંધીને છોડતા શીખો એને છોડતા શીખો એને અનાદર કરતા શીખો એનો અવગુણ લેતા શીખો અવગુણ લેતા એના શીખો તેથી તમે ભક્ત કહેવાશો શરીરનો અભાવ આપણને આવશે ત્યારે આપણે ભક્ત ગણાઈશું શું થયું ભાઈ માનસી પૂજાનું કાંતિભાઈ હું વાત કરું છું માનસી પૂજા કરવા માટેની સરખી સેવા એટલે પ્રસાદી વતે સરખી સેવા જેમ મહારાજને હાર પહેરાયો એમ પ્રસાદીનો હાર મોટા સાધુને પહેરાવો મહારાજને દંડવત કરીને પછી મોટા સાધુને દંડવત કરો પ્રસાદી ના થઈ ગયા પછી એમ
એ સરખી સેવાનું ફળ. અંત્યના 35ના વતનાવતમાં સરખી સેવા કીધી, એ વાત આખી જુદી છે. એ વાત આખી જુદી છે અને આ વાત જુદી છે. પણ બધી વાત શરીરનો અનાદર થયા પછી બંધ બેસે. આ વાત ચોક્કસ છે. શ્રીજી મહારાજ અને મોટા મોટા સંતોનો આ જ અભિપ્રાય છે. શરીરના સુખનો ત્યાગ કરતા શીખો. અટાણે બહુ અઘરું છે. આ વાત કરવી એ પણ અટાણે અઘરી છે. તેથી વાત કરતો તો સરદારના હરિભક્તની, એ કે ઘરે હુવા જ જાતો નથી, મંદિરમાં જ હુઈ રહું છું. આ વારણ નીકળે? પીલાના કેટલા હરિભક્તા મરણ છે? કોઈ નહીં. જો શરીરનું શું જાતા જાતા બેઠા હોય જમણે હોય રમણ રમે સુઈ જાય ગથી સુઈ. એ કોઈ મળે એ કોઈ ગામ મને પોગેથી બેઠા પછી કરવા અહીંયા હોય શરીરનું સુઈ થયું. એ તારે રૂમ જ જોઈ આયા બોલે તમારે. જો ભલાઈ સબળમાં હોય એવું ઓછીમાં હોય. જ્યાં સંડાસ બાથરૂમ ખાલી છે ત્યાં આવી આવશે. બને રૂમના ઉડારા નીકળ્યો પડી બધા શરીરના સુરવિદ. રૂમ જ માગે. ગમે હોય પછી રાજી વાળો કે રાજકોટ વાળો હોય કે અમદાવાદ વાળો હોય કે ભરૂચ વડોદરા કે સુરત વાળો હોય કે ગમે હોય નહીં, એ રૂમ જ માગે. બધા રૂમ આપો. એટલે શરીરના સુખનો જેટલો ત્યાગ થાય એટલા જ ભગવાન અને સાધુ આપણી પાસે આવે. આપણે એની પાસે જવું પડે. નીલકંઠ વર્ણી ભુજ નથી ગયા, રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણી તરફ આવ્યા છે. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણી તરફ આવ્યા છે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની